મારા ગાદીએ બિરાજમાન છે. હું માતા તો શું, અમે ધજા પર હનુમાનજી બિરાજમાન છે. દેખાય છે કોઈ? એટલે તો ઘણા ધજાની હોમે વચ્ચે ઊભા નહીં રહેવા દેતી. અહીંથી સાઈડમાં કજો, સાઈડમાં ઊભા રહો. હનુમાનજી ચો દેખાશે તમને? નહીં દેખાય. પણ વિશ્વાસ કરો, રામનું નામ લો છો તો હનુમાનજી રક્ષા કરે મારી ગાદીની. અને આ સત્ય છે. તો શું રામનું નામ લેશો તો તમારા ઘરની રક્ષા નહીં કરે મારો હનુમાનજી? તમારી રક્ષા નહીં કરે? આ ભૂતો પ્રેતોથી, આ ડાકણો ચૂડેલોથી તમને ડર લાગતો એનાથી રક્ષા નહીં કરે? કરશે ને? તો શંકા કાઢી નાખવી પડે. શું શંકા કાઢી નાખવી પડે તમામ. અને બધા તમારા જેટલા બી અત્યાર સુધીના જે પરંપરાઓ ચાલતી ને બધું ચાલતું, તો તમારે એવો ડર નહીં રાખવો કે અમારા બાપ દાદાથી વર્ષોથી આ કરે છે ને અમે જો રામનું નામ લેતા થઈ જઈશું તો અમે દુઃખી થઈ જઈશું. ના, જો રામનું નામ લેશો તો તમારી ચામુંડાએ રાજી થાય છે. તમને ખબર? ચામુંડ ગણો કે હરસિદ્ધિ ગણો કે બહુચર ગણો, આશાપુરા ગણો, બધી આદ્ય શક્તિ છે ને. આદ્ય શક્તિ કોનું રૂપ? માતા પાર્વતીનું, સતીનું રૂપ કહેવાય છે ને. તો મહાદેવ કોનું નામ લે છે? શ્રી રામનું નામ. તો જે એમના પતિદેવ એમનું જે નામ લેતા હોય, પત્ની એમનું જ નામથી ખુશ થતી હોય, પ્રસન્ન થતી હોય ને, તો મહાકાળીને રામ રામ કરજો, ચોટીલાની ચામુંડાને રામ રામ કરજો, હરસિદ્ધિને રામ રામ કરજો, બહુચર નહીં, ખોડિયા ને બધી માતાઓને એની આગળ બેહો તો ભલે તમને એવું લાગે કે હું મારી કુળદેવી આગળ હું રામનું નામ જપું છું તો મારી કુળદેવી યાત્રા જ થશે. ના, ઉપરથી વધારે પ્રસન્ન થશે. કેમ કે ભગવાનનું નામ જ એવું છે કે બધાને વાલું લાગે. જો હું મેરડી થઈને રામવારી મેરડી તરીકે ઓળખાતી હોય તો રામ રામ બોલવાથી મને શું આનંદ થાય છે તો ચો ખબર છે તમને? તમને નહીં થતો? એનાથી લાખ કરોડ ગણો મને માતાને આનંદ થાય છે મારા રામનું નામ લેવા. હવે માતા ખુદ એનું નામ ગાય કે હું મેરડી 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 કે? દેવી શક્તિનો અહંકાર ના હોય. દેવ તત્વનો ક્યારે અહંકાર હોય? તમે મહાદેવ જોડે જાઓ તે રામની ભક્તિ પ્રદાન કરશે. રામ જોડે જાઓ તો મહાદેવની ભક્તિ પ્રદાન કરશે. તમે મહાદેવને પૂછો કે તમે મોટા કે રામ? તમે મોટા કે રામ મોટા? તો મહાદેવ કહેશે કે મારા કરતા રામ મોટા. અને તમે રામ જોડે જાઓ અને કહો તમે મોટા કે મહાદેવ, તો રામ એવું કહેશે કે મારા કરતા મહાદેવ મોટા. પણ મોટા એ નહીં કે જે પોતાને મોટા માને. મોટા એના કહેવાય કે એના કરતા બીજા મોટા માને, એનું નામ મોટા કહેવાય. સાચું ખોટું? આ રહસ્યો છે આવા. હું મેરડી મોટી એવું ના કહું, મારો રામ મોટો. અને રામ જસ કોને આલે? આદિશક્તિ, પરાશક્તિ, આદ્ય શક્તિ, કે માતા તમારા વગર બધું અધૂરું. કેમ કે રામજીએ તે ઉપાસના કરેલી છે આદ્ય શક્તિની. એમાં 51 ફૂટ બ્રહ્માજીએ કીધું હતું કે ભગવાન આદ્ય શક્તિને પ્રસન્ન કરવા હોય ને તો 51 કમળના ફૂલ અર્પણ કરજો. ત્યારે રામજીએ 51 કમળના ફૂલ શોધતા 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 બધી જગ્યાએ જાતે શોધવા ગયા ત્યારે 51 ના મળ્યા. કેટલા મળ્યા? 50 જ મળ્યા. માતાએ પરીક્ષા કરી, 51 ના મળ્યા, 50 જ મળ્યા. શ્રી રામને ખબર પડી છે કે આદ્ય શક્તિ મારી પરીક્ષા લે છે, તો કોઈ વાંધો નહીં. ભગવાન રામને શું કહેશે? કમળ નયન, એમની આંખો કમળ જેવી છે. તો ભગવાને એમની આંખ કાઢી અને માતાને અર્પણ કરેલી છે. એ ફોટો મઢુલીમાં છે, અંદર હશે એક ફોટો, જોજો દર્શન કરો તો આ બાજુ લગાયેલો છે ફોટો. તો આ બધી ભગવાનને બધું તત્વ એક જ છે, કોઈ અલગ નથી. પણ રામની વિશેષતા એટલે છે કે કલયુગ કેવલ નામ આધારા, ખાલી ભગવાનનું નામ જ કલયુગમાં તમારો ઉદ્ધાર કરી શકશે. અને રામ નામની મહિમા એટલી અપાર ને અનંત છે કે હું કહેવા બેહું ને તો યુગ જતા રહે. કેટલા યુગ જતા રહે? આખા યુગ ને યુગોના યુગ જતા રહે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, આ 4 યુગ કહેવાય.
આ 4 યુગ ફરીને પાછું સતયુગ આવે ને પાછું ત્રેતા આવે ને દ્વાપર આવે ને કલયુગ આવે, એવા કેટલા યુગ જતા રહે ને તો ભગવાનની મહિમા હું માતાએ ના ગઈ શકું, ખુદ મહાદેવ નહીં ગઈ શકતા, એટલી અપાર મહિમા છે. સામાન્ય રીતે તમને સાધારણ ઉદાહરણ આલું કે ભગવાનની મહિમા શું છે એ તમને કહું કે જેમ કે મારી ગાદી કેમ છે તો રામ નામથી જ છે ને, તમે જાણો છો ને. આ પ્રકાશ કેમ છે, આટલું સત કેમ છે? કેમ કે સતનું નામ જ મારા રામ. શું? સતનું નામ જ મારા રામ. સતનું પારખું કરવા તે જોજો. કોઈ વ્યક્તિ માતા ધૂણવા આવી હશે તો કુટુંબ વાળા શું કહેશે કે રોમ ભેગી થાય તો મોનું, એટલે મતલબ સત ભેગી થાય, સત્ય પ્રમાણ આલે તો હું મોનું, એવું કહેતા હોય ને તો રામ શબ્દ કેમ વાપરે છે કે સત જે છે એ સતનું નામ જ રામ છે. જે મારામાં સત છે એ બધું મારો રામ છે. આખું જેટલું બી આ આનંદ દેખાય, આ પ્રકાશ દેખાય, જેટલી મારા ધામની મહિમાઓ છે બધી જ તમામ મહિમાઓ શ્રી રામ નામથી છે, બીજું કોઈ વસ્તુ નથી. રામ રામ તમે જપો છો ને તમારા કામ કરવામાં મેલડીને આનંદ થાય છે. રામનું નામ તમે જપો છો ને તમારા જપવાથી મને આનંદ થાય છે, મને કામ કરવામાં ઉત્સાહ થાય છે તમારા. અને તમારા જેવા લાખો ભાવિક ભક્તોના કામ હું મેલડી કરું છું ને. હા, કામ થાય છે એટલે બધા ભેગા થાય છે. તો આવું અમૂલ્ય નામ, કલ્યાણકારી મારા રામનું નામ તમને મળ્યું છે. તેને એક ઉદાહરણ તરીકે એની મહિમા સમજાવવાનો પ્રયાસ કરું. ખાલી હું મહિમા તો નહીં કહી શકું, પૂરી નહીં કહી શકું, પણ ખાલી પ્રયાસ કરું છું કે વિચારો એક મોટું રણ હોય, રણ પ્રદેશ કે ને રેગિસ્તાન, મોટું રણ હોય. એ રણમાં એક નાની અમથી એ રેતીની એ ધૂળની રચકણ, નાની અમથી એ રચકણ પકડો અને જેટલી આટલી જ હોય ને એટલું મોટું રણ હોય ને આટલી એ રચકણ પકડીને આટલી દેખાય, નાની નરી આંખે બહુ દેખાય. એ મારા ભગવાનના નામની આ તો ખાલી નાની આ રચકણ જેટલી જ મહિમા છે. હજુ તો ભગવાનની અનંત મહિમા છે. ચો ખબર છે જેટલી મહિમા છે મારા ધામની, ભગવાનના નામની. રણ હોય, રણમાં એટલી બધી રચકણો પડી હોય, એ રચકણોમાં એક નાની અમથી રેતીનો રચકણ આમ હાથમાં લો નરી આંખે દેખાય ને એવડી નાનકડી મહિમા મારા રામ નામની આ બારેજા ધામમાં જોવા મળે છે. નાનકડી મહિમા, પણ એ રેતમાં, એ રચકણોમાં, એ રેગિસ્તાનમાં ખરો ધગધગતો તાપ હોય ને સૂર્યપ્રકાશ થતો હોય ને તે એક નાની અમથી રેતીનો રચકણ એ કાચ જેવો નહીં પણ મોતી જેવો ચમકે. ખબર છે ને? એ પ્રકાશમાં કેવો મોતી જેવો ચમકે. આ ચુંદડીઓ ચમકે છે ને, આ પ્રકાશ ચમક દેખાય છે ને, આ ધામની ચમક દેખાય છે ને, એ નાની અમથી મારો દીકરો એક નાની અમથી કે ને એ રચકણની ધૂળ જેટલી પણ સૂર્યના પ્રકાશથી એ ચમક મારા રામે આલી છે. તો આ મારા બધાને પ્રદાન કરવું છે. મારા દીકરાને મેં જે આલ્યું હોય મારે તો બધાને આલવું હોય ને, તો હું સામેથી આલું છું. તમને વગર માગે, લોકોને માગવું પડે કે કંઈક આપો ને તો હું સામેથી આલું છું. શું આપું છું? ભગવાનનું નામ, જેની તુલના કરો નહીં કરીએ કે કોઈ નહીં કરીએ કે કરી શકશે. મારા જોડે એટલું રામ નામ છે. એક મહાત્મા આયા હતા, મતલબ સંતની મહિમા શું છે જોઈએ એ નહીં ખબર તમને. જણાઈશ આગળ જતા સંતોની મહિમા શું છે. એક મહાત્મા આયા હતા સંત, કે રામ નામ ભરેલું જોયું ગોડાઉનમાં, તો શું બોલ્યા ખબર છે કે આપ इनसे क्या खरीद सकते हो पता है? मारो દીકરો કે पता नहीं, हमको कैसे पता होगा? इतने राम नाम से आप क्या खरीद सकते हो, आपको पता है? मारो દીકરો કે ના, इतनी हमको पता नहीं है. તે સંત મહાત્માએ એવું કીધું, इतने ही राम नाम से अगर आप चाहो तो पूरे ब्रह्मांड को खरीद सकते हैं.
રામ. તો વિચારો, મહાપુરુષોની વાણી કોઈ દાડ જુઠ્ઠી હોય? સંત મહાત્મા શું છે ને, આ જાઓ શિવરાત્રી છે, ગિરનારમાં જોયા હજારો સાધુઓ જે ગિરનારમાં તપસ્યા કરે છે, હજારો વર્ષોથી, આખા યુગ બદલાઈ જાય પણ એમની તપસ્યા એવા ને એવા લીન રહે છે. એવા સાધુઓ આજે આવશે કુંડમાં નાહવા. અત્યારે ખબર છે ને, એ સાધુઓ જ્યારે મહાદેવના એ કુંડમાં સ્નાન કરવા પડશે ને, તેમાંથી કહેવાય છે કેટલાય તો બહાર નહીં આવે. આ સત્ય છે. એમાં સાક્ષાત મહાદેવ એ સાધુનું રૂપ લઈ ભસ્મ લગાવી, માળાઓ લગાવી, સાક્ષાત મહાદેવ એ કુંડમાં નાહવા માટે આવશે ને જાય છે. તો પાછા આવતા ક્યાં જાય છે, ક્યારે જાય છે, કોઈને ખબર હોતી. એવા સાધુ સંતો છે તો કોનું ભજન કરે છે? ભગવાનનું. બધું ત્યાગ કરીને તો શું મળે એમને? શું મળે? ભૂખ્યા તરસ્યા રહીને શું મળે? આનંદ છે ભગવાનના નામમાં, ભગવાનના સ્મરણમાં, ભગવાનના લીલા ગુણગાનમાં. એ આનંદ ખાલી આમ એક વખત ચાખી લીધો ને જીવનમાં, જેણે ચાખી લીધો ને, ત્યાં દુનિયાના કોઈ વસ્તુ નહીં ભાવ તમને, કોઈ વસ્તુ સાંભળવાનું નહીં ગમે, ભગવાનના નામ સિવાય આ વાણી બોલવાનું નહીં પસંદ કરે. એટલો અપાર આનંદ છે. મીરાબાઈ જોઈ લો તો આખો દાળ મારો ગીરધર, મારો ગીરધર, કે ખબર છે ને, એ તો ગાડી થઈ ગઈ એવું કહેતા હતા. ગાડી ના કહેવાય, ભક્તિ હતી. તો એવા તમારે ગાડા નહીં થવાનું, પણ એવા ગાડા થઈ જાવ તો ભગવાનની કૃપા છે. ભક્તિમય પાગલ થવું એ કૃપા છે. નકર આ પાગલ પણ ભક્તિનું એમાં મળી જાય તો હો શું કહેવું, દુનિયા માટે ગાડા દેખાય. કાં તો આખો દાન રામ 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 ગાડો થઈ ગયો છે. ખરેખરમાં ગાડા નહીં, અસલ ડાયા અને હોશિયાર તમે જ છો રામ રામ કરવા વાળા. મરી જ્યાં પછી આખી જિંદગી તો રામ 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 નહીં બોલો, મર્યા પછી લોકો બોલશે કે રામ બોલો ભાઈ રામ, તમને સંભળાવશે. એ લાશ તો સાંભળવાની છે. આ શું ખોટું? મરી જ્યાં પછી તમારા પાછળ ભજન રાખશે, એની આત્માને શાંતિ મળે એમ. અને તો પહેલેથી રામ રામ કરી લીધું તો કોઈના ભજનની જરૂર નહીં, કોઈના બોલવાની જરૂર નહીં. આપે રૂપે કલ્યાણ થઈ જાય. એટલે આ જીવન પૂરતું નહીં, આ તો જીવનની એક યાત્રા છે, થોડા ક્ષણોની. 1 થી લઈને 100 વર્ષ સુધીની યાત્રા. હવે 100 વર્ષ તો કોઈ પૂરો કાઢવાના નહીં. આ જમાનો હતો 100 વર્ષ જીવતા હતા, અત્યારે તો 50માં હતો. એવું ના એવું કહીશ તો બીક લાગશે કે હા હે મારી માડી, મારા 50 થઈ ગયા જોજે. પણ અત્યારનો સમય એવો છે કે અત્યારે કોઈ એવું 100 વર્ષ કાઢવાનું આવડતા ઘટતી જાય છે. ભલે પણ આ યાત્રા ખાલી આટલા સમયની જ છે ને, 40 50 60 70 વર્ષ કશું ના કહેવાય. આજ આખો મહિનો જતો રે ખબર નહીં પડતી. પડે છે એ બધા કબાડામાં આખો દાડો વિચારો ટેન્શનમાં કામ કરવામાં. રે રવિવાર આવી ગયો પાછા રોજ ચાલુ. 1 મહિનો થઈ જાય, 2 મહિના થઈ જાય, આજ આખું વર્ષ જતું રે ખબર નહીં પડતી. વિચારો, આ ધીરે 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 તમારી આયુ ક્ષીણ થાય છે, મૃત્યુ તરફ ધકેલાવશો. જેમ લાઈનમાં દર્શન કરવા આવો છો ને એવા બધા મૃત્યુની લાઈનમાં ઉભા છે. સાચું છે ખોટું છે? લાઈનમાં ઉભા છો ને, જેમ હમણાં દર્શનમાં મારો વારો આવશે એ રીતે બધા લાઈનમાં ઉભા છે. જેમ 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 લાઈન ઓછી થાય એમ તમારો વારો આવે જ છે. પણ તમે એ વાત ભૂલી જાઓ છો કે મારે મરવાનું છે. કે ખરેખરમાં જેને મૃત્યુ યાદ હોય ને કે મારે એક દાડો જવાનું જ છે, તો એનાથી કંઈક પાપ ઓછા થઈ જશે. બેમાની, ચીટિંગ બધું ઓછું થઈ જશે. હાય હાય કરવાનું, લોકોનું ઉલ્લુ બનાવવાનું, લોકોને છેતરી બધું ભેગું કરવાનું. પાપ કેમ કરો છો? પાપ એટલે કરો છો કામનાના લીધે. પાપ એટલે થાય છે તમને કંઈક ને કંઈક કામના હશે, કંઈક પામી લો, કંઈક પામી લો. એ બળજબરીથી પામવા માટે લોકો અધર્મનો માર્ગ અપનાવે, લોકોને છેતરપિંડી કરે, બેમાની કરે. એના લીધે મતલબ લોકો પાપ કરે છે. પણ જો એક દાડો તમારે જવાનું છે, આ નિશ્ચય મગજમાં યાદ રહેશે ને, તો ઘણી બધા કકરાટ કંકાસ બધું ઓછું થઈ જાય. કોઈક દુશ્મન હશે ને અને તમને રોજ હેરાન કરતો હશે ને, તો વિચાર લેવાનું, કોઈ વાંધો નહીં, તું નહીં રહેવાનો ને હું નહીં રહેવાનું, તું તાર બોલ. થાય કે નહીં આવું?
કેટલા ટાઈમ બોલીશ તું તાર? એ લડવા વાળા બધા યુદ્ધો કરીને જતા રહ્યા, ના જતા રહ્યા? મોટા મોટા યુદ્ધો કરીને આજ ખાલી ઇતિહાસ રહ્યો છે, અને અમે અડધો ઇતિહાસ તે ભૂસાઈ ગયો. કોણ ઓળખે છે? મારા મર્યા પછી હું કંઈક નામ કમાઈને જો, એટલે દુનિયા કોઈને યાદ નહીં કરતી, ભગવાનને યાદ નહીં કરતી, તમને યાદ કરશે? મારું નામ રહી જવું જોઈએ, મારી નામ ના થઈ જવી પડે જોઈએ, જગતમાં મારું નામ થઈ જાય, મારું માન સન્માન વધી જાય, કુટુંબમાં, સમાજમાં, બધી જગ્યાએ મારી વાહ થતી થઈ જાય, મોટો રૂપિયા વાળો થઈ જાઉં, હું આમ થઈ જાઉં. શું કહું? મર્યા પછી લોકોને એવી ઈચ્છા હોય કે મારું કંઈક નામ રહી જાય. મર્યા પછી ભગવાનને કોઈ યાદ નહીં કરતું, જીવતા જીને મર્યા પછી કોઈ માણસો યાદ રાખે? તો બધી વસ્તુ મગજમાં ફિટ રાખજો કે એક દાડો તો જવાનું જ છે. પણ જેટલી શ્વાસો બાકી છે એ બધી શ્વાસોમાં શ્વાસે મારા રામનું નામ જપી તો લો. એટલે તો ગીત નહીં કે શ્વાસો કી માલા પે સિમરૂ મે રામ કા નામ, આવું સાંભળ્યું ને? હમણાં ગાયું તું પેલા હમણાં. એટલે જેટલી શ્વાસો બાકી છે બધા રામ 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 જપી લો. બહુ આનંદ આવશે, અતિ આનંદ, એટલો બધો આનંદ આવશે તો તમે મને ભૂલવાની કોશિશ કરશો ને કે માં હું તને ભૂલી જાઉં તોય મને નહીં ભૂલી આપ. કેમ કે મને ખબર છે કે અહીંયા શું સુખ છે, શું આનંદ છે, મને માતાને ખબર છે. એટલે મારે બધાને આનંદનો લાભ આલવો છે, પણ લાભ એ જ લઈ શકશે કે જે ખરેખરમાં આ વાતને મોની અને આ વાતને સ્વીકારી અને માતાજીની આ વાણીને સાંભળી અને જીવનમાં પાલન કરશે ને, પાલન ખાલી કોશિશ કરશે ને કે હા માં તું કહેશે ને અમે કરીશું, અમે આ મોનીશું, એના લાભ મળવાનો છે. મોની લેજો. આ શું ખોટું? એના આ બધો લાભ મળવાનો છે. તો તમે ચિંતા શું લ્યા કરો છો? જે થવું હોય બધું થશે, અને જે થવું હોય થાય છે જ ને. પૂછવા રહેશે કોઈ તકલીફ આવવાની, પૂછવા રહેશે કે હું આ કાલ તારા ઘેર હું આ દુઃખ આવું છું, હું આ બીમારી આવું છું? પૂછવાય નહીં રહેતી, આવી જાય બીમારી, તકલીફ, મુસીબતો, આફતો આવી જાય છે ને. તો જે થાય છે થાય છે. તો હવે એવું વિચાર લો કે મારી હવે જે થવું હોય થાય, પણ તારા ભરોસે, મારા રામ નામના ભરોસે, રામ નામના સહારે. પછી આ બધું પિક્ચરની જેમ જોઈ રાખો, જે થવું હોય થાય. યમરાજ આવો તો ડરવાનો નથી. કેમ કે હું મારી માનો છું, હું મારી માતાનો છું, હું મારા રામનો છું. હું ડરવાનો? આ મૃત્યુ હોય ને, મૃત્યુ આવ્યું હોય ને ખરેખરમાં યમરાજ આવ્યા હોય ને, તો યમરાજે પ્રણામ કરીને જતા રહે, ભગવાનની આજ્ઞા લે. બોલો ભગવાન તમારો ભક્ત છે, તમારું નામ લેશે, બોલો તમે કહેતા હોય તો આને લઈ જવું. એનો સમય પાકી ગયો. ભગવાન એમ કે હજુ વાર છે, એને હજુ ભજન કરવાની છે, ભક્તિ કરવાની છે, હજુ મારું સુખ, આનંદ, ભક્તિનું સુખ લેવાનું બાકી છે. એટલે અત્યારે નહીં જાઓ. તો યમરાજે કે રામ રામ પ્રણામ કરીને જતા રહે. એનું નામ રામ છે. વિધિના લેખ કોણ લખે? બ્રહ્માજી લખે છે. કે છે ને આવું છઠ્ઠીના દિવસે લખે, એવું કે છે ને. તારે કાગળ નહીં મિલતા? દીકરો જન્મ છે તો કાગળના પેન મેલો છો ને, તેનું કારણ છે છઠ્ઠીના દિવસે બ્રહ્માજી લેખ લખે. એ લેખ જન્મો જન્મ, હજારો તમારા લાખો જન્મો થયા, જન્મના આધારે તમે શું લેવા સુખ ભોગવાયા, કેટલું દુઃખ ભોગવાયા છો, કોના ઘેર જન્મ થશે, કોના પરિવારમાં જન્મ થશે, તમારી પત્ની કોણ હશે, કેટલા દીકરા હશે, તમારો મતલબ તમને જીવનમાં કેવી કેવી મુસીબતો આવશે, કયા સમયે આવશે, તમારા ઘેર તમારી કેટલી સંતાન હશે, કેટલા દીકરા હશે, કેટલી દીકરી હશે, આ બધું જ બ્રહ્માજીએ તમારા લેખમાં લખીને મોકલ્યા છે. આમાંથી આગું પાછું થવાનું નથી. આ વાત સત્ય છે. એ બ્રહ્માજીના ભગવાન છે મારા રામ. એ બ્રહ્માજીના તે ભગવાન છે મારા રામ. તો એ વિધિના લેખમાં બ્રહ્માજીએ તમારા જીવનમાં નરે દુઃખ ને દરિદ્રતા લખી હશે ને, પણ રામ 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 જપશો ને તો બ્રહ્માજી એવું કહેશે કે બોલો પ્રભુ શું કરું, માતા શું કરું? ઓના લેખમાં કોઈ દીકરો સંતાન નથી. માં તમે કહેતા હોય તો રામનું નામ લેશે, આટલી સેવા કરે, આટલી ભાવ ભક્તિ છે, તો બોલો ભગવાન શું કરું, આપી દઉં? ભગવાન એમ કે હા. તો બ્રહ્માજી આમ લેખમાંથી લીટો મારી દે અને 50-50 વર્ષે દીકરા આલે, એનું નામ માતા કહેવાય.
આ શું ખોટું? તો આ બધી વસ્તુ કઈ ઘટના બનવાની છે, ક્યારે તમારું મૃત્યુ થવાનું છે, બધું નિશ્ચિત છે. મૃત્યુને કોઈ રોકી ના શકે. એનો એક નાની કથા કહું, સાંભળશો? કેટલા સાંભળશે? મૃત્યુ શું છે, મૃત્યુ શું છે એની નાનકડી એક કથા કહું, નાનકડી પણ મજા આવશે. એક દિવસે મહાદેવ મતલબ કૈલાસ પર્વત ઉપર એમના ધ્યાનમાં લીન હતા. ત્યારે વિષ્ણુ ભગવાનને એમના વૈકુંઠ ધામમાંથી મહાદેવના મતલબ દર્શન કરવા કે એમની જોડે મુલાકાત કરવા માટે જવાનું થયું. તો વિષ્ણુ ભગવાનનું વાહન કોણ? ગરુડજી. તે દિવસ ગરુડ પર સવાર થઈ અને વિષ્ણુ ભગવાન કોઈ મીટિંગ કરવા આવ્યા, સમજો કોઈ લીલા કરવાની હશે તો ભગવાન જોડે મહાદેવ જોડે આયા. તો આયા કૈલાસ પર્વત, તો વિષ્ણુ ભગવાન મતલબ મહાદેવ જોડે મતલબ એમની જે વાર્તાલાપ કરવાની, લીલા કરવાની, એની ચર્ચા કરવા માટે ગયા. અને ગરુડજી હંમેશા કોઈ બી એનો વાહન સવારી હોય બહાર ઊભું રહે, એવું કે ને. તો ગરુડજી બહાર ઊભા હતા કે લાવો તો જોયું તો કહો આ તો કૈલાસ પર્વત આટલો સુંદર છે, આ તો સ્વર્ગ કરતા પણ સુંદર છે. અહીંની હવા, અહીંનું સૌંદર્ય મતલબ ગરુડજીને આકર્ષિત કર્યું સૌંદર્ય. એ જોતા 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 એક ચકલી બેઠી હતી, આટલી રંગીન, કલરિંગ એકદમ મસ્ત એ ચકલી બેઠી હતી. તો તરત જોયું કે હા, ભગવાનની બનાવેલી આ સૃષ્ટિમાં સેવા સેવા જીવ ભગવાને બનાવ્યા છે. એ જોતા જોતા આનંદ લેતા હતા, ભગવાનની જે રચના છે એનો આનંદ લેતા હતા. કાટલી મસ્ત એ પક્ષી વિશે, ચકલી છે નાની, સુંદર છે. બસ એમનું મન થોડું મોહ્યું એમાં, સુંદર ચકલી છે. એટલામાં તે ગરુડજીની નજર પડી આ બાજુ. તો આ બાજુ યમરાજ એને એ ચકલીને તાકીને બેઠા હતા, એક ધારી આમ કરી. તો ગરુડજીને લાગ્યું કે આ ચકલી સુંદર, આટલી સુંદર છે, આટલી માસૂમ છે, તો આ યમરાજ લાગે છે કે એનો મૃત્યુ સમય આવી ગયો છે. આ યમરાજ એના હવે એને લઈ લે છે જીવ એનો. તો ગરુડજીને આવી દયા, તો જોયું કે યમરાજ હજુ તાકીને એની હોમું જ જોઈ રહ્યા છે. પણ હારું શું કરવું હવે? તો ગરુડજીએ શું કર્યું? એ ચકલીને પકડી અને લઈ અને દૂર, લાખો હજારો કિલોમીટર દૂર અહીંથી એ ચકલીને એક જગ્યાએ છોડી દીધી અને મૂકી દીધી. કે હાશ, અહીં વાંધો નહીં, યમરાજ તો અહીંયા આગળ હતા, આટલે દૂર કોઈ વાંધો નહીં, મૃત્યુનો સમય જતો રહે, ચકલી બચી જશે, બરોબર. તો પાછા એ ચકલીને છોડી સુરક્ષિત જગ્યાએ મૂકી અને ગરુડજી પાછા આયા ક્યાં? કૈલાસ પર્વત. અને આયા એવા યમરાજ એના અહીંયા જ ઊભા હતા. તો કે યમરાજજી તમે જયા નહીં? તો કે ના. તો કે આ ચકલી જે હતી તમે મારવાના, તો મને લાગ્યું કે આ મૃત્યુ એનું આવી ગયું છે, તો તમે એને લેવા આવ્યા હતા, તો મને દયા આવી તો હું એને મૂકી આવ્યો અહીંથી દૂર. તો યમરાજ કે તમે શું એને તાકીને જોઈ રહેતા? જીવ લેવાનો તો તાત્કાલિક ના લઈ લેવાય. તો કે હું એ વિચારતો હતો કે હારું, આ ચકલીનું મૃત્યુ તો અહીંથી લાખો કિલોમીટર દૂર એના એક સાપના ખાઈ જવાથી થશે, અને ચકલી અહીં શું કરે છે? આટલા સમયમાં ચમની પહોંચે ને ચમનું મૃત્યુ થશે. અને એટલા તમે આયા ચકલીને પકડીને મિલ્યા, હવે સિદ્ધ થઈ ગયું. કે સમજ પડી? કેટલાને પડી આ વાતની? હા, કે ગરુડજી એવું કહેતા કે આ ચકલી સુંદર છે તો આ મારી નાખશે યમરાજ, એનો સમય બન્યો છે, તો ચકલી લઈને મૂક્યા લાખો કિલોમીટર દૂર, કે અહીં વાંધો નહીં, અહીં સુરક્ષિત રહેશે. પાછા તો યમરાજ એના જ હતા. કે ચાના તમે એને તાકીને શું જોતા હતા? કે હું એ વિચારતો હતો કે આનો સમય અને સ્થાન, મૃત્યુની ઘટના તો કંઈક અલગ લખેલી છે. ચકલી છે અહીં, અને આટલી સમયમાં મતલબ 10 મિનિટમાં, 5 મિનિટમાં એનું મૃત્યુ થવાનું છે. તારું હું એ વિચારું છું, ભગવાને લખેલું છે આનો વિધાન આવો, તો લાખો કિલોમીટર આ ચકલી ઉડીને ચમની જશે. સારું, ભગવાનના લખવામાં ભૂલ થઈ છે, વિધાતાના લેખમાં લખવામાં ભૂલ થઈ છે. હું એ વિચારતો તો એટલા તમે આયા અને પંજો પકડીને લાખો કિલોમીટર દૂર મેલી આવ્યા, અને ચકલીનું મૃત્યુ જે પ્રમાણે થવાનું હતું સાપના ખાઈ જવાથી, એ પ્રમાણે થઈ ગયું. ભગવાનનો વિધાન પાકો ના. આ કથા એ કેવડાવે છે કે મૃત્યુ
તમે અહીંથી હજારો કિલોમીટર દૂર હશો ને તો મૃત્યુ તમને ખેંચી લે છે. ડરવાની વસ્તુ નથી. પિતા મારા ભક્તો જોડતે હું ચિંતા ના કરું, મારા રામનું નામ લો છો, હું યમરાજના આગા રાખીશ. પણ આ કથાઓ સાંભળો છો તો આ બધી વસ્તુનું મતલબ જ્ઞાન મળશે. તમને દુઃખી કેમ થાવ છો? અજ્ઞાનતાના કારણે. કોઈ પરિસ્થિતિ વ્યક્તિને દુઃખી નહીં કરતી. અજ્ઞાનતાના કારણે દુઃખી થાવ. જો સાચી સમજ હોય તો હાલ સુખી છો તમે. સમજ નહીં લોકો. કોઈ વ્યક્તિ કદાચ કોઈ ઘર પરિવારમાં માતાજી ભગવાનને ખૂબ માનતા હોય ને એના ઘરમાં કોઈ મૃત્યુ થાય, કોઈ મરી જાય તો ભગવાન માતાજીની દીવા બંધ કરી દે કે શું કામની માતા, મારા ઘેર આ મારા છોકરા ના થઈ ગયું, મારા પેલા ના થઈ ગયું. એટલે જેનું લખેલું આવ્યું છે તેનું જેટલું આયુષ્ય હતું એટલું થયું છે. એમાં ભગવાન માતાજીનો શું દોષ હોય? ના હોય તો આ વાતે ક્યારે નારાજ નહીં થવું કે ભાઈ આ કેમ થયું, આ કેમ થયું, આ કેમ થયું. આ બધી નાની આ બધી બાબતો મોટી લાગે છે. હું માનું છું દુઃખ વેદના હોય કે ભગવાનને ગારો બોલી લે માણસ. મારા ઘેર આવું દુઃખ શેમ આવ્યું? મેં આટલી બધી ભક્તિ કરી, આટલું બધું તમારું નામ લીધું, છતાંય આ દુઃખ થાય. આવું વ્યક્તિઓને દરેકને થાય, દુઃખી વ્યક્તિઓને બધાને થાય. પણ હું દરેકને કહીશ, કોઈનું મૃત્યુ થાય છે, કોઈ ઘટના બને છે, તેમાં ભગવાન માતાજીનો કોઈ દોષ નથી. એ જન્મો જન્મની કંઈક ને કંઈક કર્મ લેખા જોખાના કારણે એનું જેટલું આયુષ્ય લખ્યું હોય એટલું જ આ ધરતી પર રહેવાનો છે. એક શ્વાસ વધારે નહીં લેવાનો. આ વિશ્વાસ રાખજો. પછી તમારી મમ્મી હોય, તમારા પપ્પા હોય, તમારો દીકરો હોય, તમારા દાદા હોય, તમારી દાદી હોય, તમારી ગમે તેવા હોય સગાવાળા, ગમે તે, પણ કોઈ વ્યક્તિ જેટલું લઈને આવ્યા છો ને એટલું લેવાનું, એટલી જ શ્વાસો છે, વધની રહેવાની. ને તમે રિહાશો કે નહીં રિહાઓ, માતાને મોનશો કે નહીં મોનો, ભગવાનને મોનશો કે નહીં બોલો. ગારો બોલશો તો ભગવાન મોટા પેટવાળા, હૃદય વિશાળ હૃદયવાળા ખાશે, તમારા મેળાએ હોભરશે. પણ જે સહે છે ને, સાચું ખોટું, અગર તમે ભક્તિ કરો છો અને કોઈ ઘટના જીવનમાં બને છે, નાની મોટી ગમે તેવી, કોઈનું મૃત્યુ ઘરમાં થઈ જાય છે, તોય નારાજ નહીં થવાનું. હા, તમારો ભગવાન માતાજીને એટલું માની લેવાનું કે કોઈ વાંધો નહીં, એનો સમય જેટલો લખ્યો તો એટલો જ રહ્યો. જો તમારા ઘરમાં જેટલું પરિવાર છે ને, પરિવાર તમારા કર્મોના સહયોગથી બન્યું છે. તમને ખબર, તમારા ઘેર 5 સભ્યો હશે, પરિવાર, 2 માતા પિતા હશે, 2 ભાઈ હશે, તમારી એક કોઈની લગ્ન કર્યા છે પત્ની હશે, એના તમારા 2 છોકરા હશે. આ બધો પરિવાર સહયોગથી બન્યો છે. એ સહયોગથી એટલે બન્યો છે કે જો તમને તમારો દીકરો જો સુખ ધરતી પર આપવા આવ્યો છે ને, તમારા કર્મો અનુસાર, પૂર્વના જન્મોના કર્મો અનુસાર તમારે સુખ ભોગવવાનું છે, તો તમારો દીકરો હશે ને તો એવો મતલબ હોશિયાર થશે, એવો સંસ્કારી થશે કે એના માતા પિતાને ખૂબ સુખ આપશે. અગર તમારું દુઃખ વેઠવાનું લખેલું છે તમારા કર્મો અનુસાર, તો એ દીકરાને તમે ગમે તેવો કદાચ એને ઘડીને તૈયાર કરશો ને મારીને શિક્ષિત બનાવશો ને, પણ એ એના મા બાપનું નાક કાપશે, એનું નામ દુબોડશે અને દારૂ પીને દુઃખી જ કરશે. આ કર્મોના લેખાજોખા હોય છે. છતાંય કંઈક માયો હોય છે કે એમના દીકરા દારૂ પીતા હતા, મારા ધામમાં આવ્યા પછી એમના દીકરાઓએ દારૂ પીતા બંધ થઈ ગયા ને એમના ધણી તે દારૂ પીતા બંધ થઈ ગયા. આ મારી મેલડીની કૃપા છે. ખૂબ દારૂ પીતા હોય ને બંધ થઈ ગયું, રાત દિવસ બસ એક જ ચિંતા. છતાંય આટલું કૃપા કેમ કરું છું? આ કૃપા નહીં. એક વ્યક્તિ દારૂ ઘરમાં બંધ કરી દે તો સુખી થઈ જાય ને, આપે રૂપે પૈસા બચે, કકરાટ કંકાસ ઓછો થઈ જાય, બધી જગ્યાએ સંબંધો પ્રેમ ભાવના જાગી જાય, બાજુવાળા પ્રત્યે મતલબ હારી ભાવના જાગે, નહીં તો બધું દુઃખી. તો આ બધી વસ્તુને કોઈ ભગવાન માતાજીથી કોઈ કામ ના થાય. અમુકને કે મારી ખુખાર મેડી, હું તારી આટલી ભક્તિ કરી, આટલા રવિવાર ભર્યા અને તે મારું આ કામ ના કર્યું, જા કાલથી તારા રવિવાર નહીં ભરવું. તો તારા રવિવાર ભરવાથી મારું કઈ કાઘું પાહું થવાશે? તારા રવિવાર ભરવાથી શું તાજી થઉં છું? તારા નહીં ભરવાથી શું દુબળી થઈ જઈશ? ના, મને શું ફરક પડશે? મને કઈ ફરક નહીં પડવાનો. પણ આવું કહેતા હોય કે મારી
આટલી રવિવાર ભર્યા છતાંય આ દુઃખ આવ્યું, જા ખુખાર મેરડી જુઠ્ઠી કામ નહીં કરતી, આ તે લોકોના બધાના થાય છે, મારા નહીં થાય, હું ના મોનું આ તે. અરે ખુખાર મેરડી જો કામ કરાવ તો તારું પ્રારબ્ધ આટલું છે, તો આટલી ભક્તિ કરી લે, આટલું રામનું નામ જપી લે, આટલું પ્રારબ્ધ તોય તોડી નાખી. સાચું ખોટું?